दीपावली के पर्व से पहले वडोदरा का ट्रैफिक विभाग इस वक्त एक्शन में नजर आ रहा है। आज 108 मॉडिफाइड साइलेंसर जो कि ध्वनि प्रदूषण फैलाते हैं उन्हें नष्ट करवाया गया है। कई लोग अपनी मोटरसाइकिल में मॉडिफाइड साइलेंसर लगाकर ध्वनि प्रदूषण फैलाते हैं, तेज आवाज के साथ मोटरसाइकिल चलाते हैं, जिससे अन्य लोगों को परेशानियां होती है। ऐसे लोगों के खिलाफ वडोदरा का ट्रैफिक विभाग काफी ज्यादा सख्त हो गया है। पहले भी इस तरीके की ड्राइव चलाते हुए मॉडिफाइड साइलेंसरों को जब्त किया गया है, नष्ट करवाया गया है। तब एक बार फिर ऐसे तेज आवाज फैलाने वाले 108 मॉडिफाइड साइलेंसरों को आज नष्ट करवाया गया है। तब आपको बता दें कि वडोदरा शहर पुलिस विभाग की ओर से ध्वनि प्रदूषण के खिलाफ नॉइज पॉल्यूशन क्लीनिंग ड्राइव चलाई जा रही है, जिसके तहत आज इन सभी 108 साइलेंसरों को नष्ट करवाया गया है। तब इस बारे में ट्रैफिक एसीपी व्यास साहब ने ज्यादा जानकारी दी है। ગયા વર્ષના અંતમાં સૂચના માર્ગદર્શન આપ્યું હતું તે પ્રમાણે અમે મોડિફાઈડ સાયલેન્સરના પકડવાનું સ્ટાર્ટ કર્યું. લગભગ ફેબ્રુઆરીના અંત સુધીમાં અમે 74 જેટલા સાયલેન્સરનો નાશ કર્યો હતો. ત્યારબાદ ચોથા મહિનામાં અને સાતમા મહિનામાં 108 એમ બે વખત નાશ કર્યો હતો અને આજે પણ અમે 108 મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરી રહ્યા છીએ, જેમાં એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે, નામદાર કોર્ટની મંજૂરી લેવામાં આવી છે. આ મોડિફાઈડ સાયલેન્સરના યુઝથી સામાન્ય નાગરિકો છે તેમને પણ નુકસાન થાય છે, જે ભણતા વિદ્યાર્થીઓ છે, જે દાખલ થયેલા દર્દીઓ છે હોસ્પિટલમાં, સિનિયર સિટીઝન્સ છે, તમામ લોકોને તકલીફ પડે છે. એ જે વિકૃત અવાજ કરતા હોય છે, ઘોંઘાટ કરતા હોય છે, એટલે આજે અમે જે 108 સાયલેન્સર છે એનો સ્પેલ કરીને નોઇઝ લખ્યું છે એન્ડ એ નોઇઝનો સ્પેલિંગ લખી અને એને અમે ક્રશ કરવા કર્યું છે. અને તમારા માધ્યમથી અમે એમને કહેવા માગીએ છીએ કે જો તમે નોઇઝ કરશો, ઘોંઘાટ કરશો તો અવશ્ય અમે એમને કચડીશું અને સામાન્ય નાગરિકને તકલીફ ના પડે તેના માટે આ કાર્યવાહી નિરંતર ચાલુ રહેશે. અને જે પણ મોડિફાઈડ સાયલેન્સર યુઝ કરતા હોય તે લોકો ન કરે, એમાં ઓરિજિનલ સાયલેન્સર લગાવી દે જે કાયદેસરના છે, બાકી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।